આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડ ઉપર આકરા પાણીએ જોવા મળ્યા છે। વિવાદ કંઈક એવો છે, દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આદિવાસી સમાજમાંથી આવતા સ્વતંત્ર સેનાની ગુરુ ગોવિંદજીની મૂર્તિની સ્થાપનાને લઈને વિવાદ થયો હતો અને તેમના ઉપર જે બચુ ખાબડ ઉપર જે આરોપો લાગી રહ્યા છે કે તેમણે મૂર્તિની સ્થાપના કરતા અટકાવ્યો। આ સમગ્ર વિવાદ વકર્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને આવ્યા છે। તેમણે શું ચીમકી આપી છે અને શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરી આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાનું જે મેઇન સર્કલ છે ત્યાં આદિવાસી સમાજના કેટલાક લોકોને વિચાર આવ્યો કે અહીંયા આદિવાસી સમાજમાંથી આવતા અને સ્વતંત્ર સેનાની એક સમયના જેમણે અંગ્રેજો સામે લડત ચલાવી અને અંગ્રેજોને જે રીતે પરાસ્ત કર્યા તેવા ગુરુ ગોવિંદજીની મૂર્તિની સ્થાપના થવી જોઈએ, આ સર્કલ ઉપર તેમની મૂર્તિ લગાવવી જોઈએ। ત્યારે આને જ લઈને વિવાદ સર્જાયો છે। આ મામલાને લઈને ત્યાંના સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડ ઉપર ગંભીર આરોપો સામે આવી રહ્યા છે। જે રીતે આદિવાસી સમાજના લોકો કહી રહ્યા છે, ચૈતર વસાવા પોતાના નિવેદનમાં જણાવી રહ્યા છે કે ત્યાં જ્યારે આદિવાસી સમાજના લોકો છે તે ગુરુ ગોવિંદજીની મૂર્તિ લગાવવા માટે સર્કલ ઉપર પહોંચ્યા ત્યારે ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડ છે ત્યાં ઘટના સ્થળે દોડી આવે છે અને મૂર્તિ લગાવવાથી અટકાવવામાં આવે છે। તે પ્રકારની વાત ચૈતર વસાવાએ પોતાના નિવેદનમાં આરોપ કરતા કહી છે। તેના જ કારણે વિવાદ વકર્યો છે। આ મામલો હવે મેદાને પડ્યો છે। ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડને ચીમકી આપી છે અને કહ્યું છે કે જો તમે મૂર્તિ લગાવવા નહીં દો તો રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ ઝારખંડ સહિતના જે આદિવાસી સમાજના લોકો જે રાજ્યમાં વસે છે તેમને તમામને એકત્ર કરીને અમે આ દાહોદ જિલ્લાનો ધાનપુર તાલુકો છે તે આદિવાસી સમાજથી ભરી દઈશું। તે મામલે પહેલા શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા, તેમણે શું પ્રહાર કર્યા છે તે સાંભળી લો। અને વિડીયો મોકલ્યો ત્યારે આપણા જ સમાજમાંથી આવતા મંત્રી શ્રી બચુભાઈ ખાબડે આપણા લોકોને કીધું કે અહીંયા મૂર્તિ ગુરુ ગોવિંદજીની ની મૂકવાની, તમે અહીંયા કેમ આતંકવાદી પ્રવૃત્તિ કરવા માંગો છો, અહીંયા ભગવાનની મૂર્તિ મૂકો। ત્યારે મંત્રીશ્રીને પણ અમે કહેવા માંગીએ છીએ, આ તમારું મનરેગા નથી, આ તમારું ગુજરાત પેટર્ન નથી કે તમારી એજન્સીઓ ફીટ કરીને કરોડોના ભ્રષ્ટાચાર ચલાવી લેવાય। આ અમારા આદરણીય ગુરુ ગોવિંદજીની પ્રતિમાની સ્થાપના કરવાની છે અને અમે કરીશું। જે દિવસે અમને મૂર્તિ સ્થાપના કરતા તમે રોકશો, ગુજરાત નહીં, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતનો આખો આદિવાસી સમાજ ત્યાં ઉમટી જશે। અમે મૂર્તિ પણ મૂકીશું અને તમને બે હાથ જોડતા પણ ત્યાં કરી દઈશું। એ તાકાત આદિવાસી સમાજમાં છે। સાથીઓ, આજે સંવિધાનની હાલત તમે જોઈ લો। દેશના ગૃહમંત્રી અમિત શાહ લોકસભાના સંસદમાં કહે કે આજે તો ફેશન થઈ ગઈ છે આંબેડકર 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 કરવાની। એટલી વખત તમે ભગવાનનું નામ લેતા તો સાત જન્મનો સ્વર્ગ મળી જતો। આમની માનસિકતા તમે જોઈ લો। એ જ માનસિકતા મંત્રી લઈને આવ્યા છે। ત્યારે હું ત્યાંના આગેવાનોને આ મંચ પરથી સંદેશા આપું છું, આહવાન કરી દેજો, અમે બધા જ ક્રાંતિકારી યુવાનો વડીલો ત્યાં પહોંચવા માટે તૈયાર છે, અમે આવી જઈશું। દક્ષિણમાંથી દમણના સાંસદ ઉમેશભાઈ પટેલ હોય, અનંતભાઈ પટેલ હોય, ચૈતરભાઈ વસાવા હોય, રાજકુમારજી હોય કે કમલેશભાઈ ડોડિયા હોય, દાહોદના યુવાનોને કેમ છું, જ્યારે પણ પ્રતિમા સ્થાપવાની હશે એના માટે બોલાવી લેજો, અમારી સેનાઓ સાથે અમે ત્યાં પહોંચી જઈશું। ત્યારે સાથીઓ, આજે આપણે ખૂબ સરસ આયોજન કર્યું છે, વધારે વાતો નથી કરતા, પણ એક થવું પડશે। આટલો મોટો સમાજ, આટલી મોટી વસ્તી, આપણો વિસ્તાર, આપણી જમીનો, અને જ્યારે આપણા જ લોકો સાથે આટલા બધા અન્યાયો થાય છે ત્યારે દુઃખ થાય છે। સાથીઓ, આપણે આ દેશના મૂળ માલિકો છે। સિંધુ ખીણની સંસ્કૃતિ એ આપણી સભ્યતા છે। જ્યારે આ સંસ્કૃતિ આ પૃથ્વી પર જ્યારે કોઈ નહોતું તે વખતનો અનાદિકાળથી આપણે વસનારા આદિવાસીઓ છે। ધર્મપૂર્વી આપણી સંસ્કૃતિ છે। આ સંસ્કૃતિ, સભ્યતા આપણે બચાવવી પડશે। સાથીઓ, જ્યાં પણ જરૂર લાગશે, આજે અમે અહીંયા આમંત્રણ મળીને આવ્યા છે, અમે કોઈ પાર્ટીના ધારાસભ્ય તરીકે નથી આવ્યા, અમે આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે આવ્યા છે।
આદિવાસી બચાવવાની કોઈ પણ ઝુંબેશ હશે ત્યાં અમારું આમંત્રણ હશે, અમે પહોંચી જઈશું. એ સંદેશા સાથે ઘણા સાથી મિત્રો, સાથી આગેવાનો, કોઈ પણ પક્ષ પાર્ટીના હોય પણ બધા જ અહીંયા ઉપસ્થિત થયેલા છે. ત્યારે ફરી એકવાર બધાનો આભાર માનું છું. આયોજન સમિતિનો પણ આભાર માનું છું. આજના આ કાર્યક્રમમાં અમને બધાને આમંત્રિત કર્યા, અમને સન્માનિત કર્યા અને બે વાત મૂકવાની જે તક આપી છે, ત્યારે તમામ સાથીઓનો આભાર માનીને મારી વાણીને હું વિરામ આપું છું. જય આદિવાસી, જય જોહાર, જય ભીલ પ્રદેશ. ધન્યવાદ. આ હતા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા. તેમણે સમાજને શિક્ષણ તરફ વળવાની વાત કરી છે. સાથે જ બંધારણની પણ તેમણે વાત કરતા જણાવ્યું છે. થોડાક દિવસ પહેલા રાજ્યસભાના સદનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને લઈને, તે વાતનો પણ તેમણે જાહેર મંચ પરથી ઉલ્લેખ કર્યો અને તે વાત તેમણે જણાવી છે કે તેમને જે અધિકારો મળ્યા છે તે બંધારણના કારણે મળ્યા છે, પરંતુ જે રીતે કેન્દ્રીય ગૃહમંત્રી વાત કરી રહ્યા છે, જેવી રીતે તેમના મંત્રીઓ ગુજરાતમાં વાત કરી રહ્યા છે, તે કોઈ પણ કારણે સાંખી લેવામાં નહીં આવે. સાથે તેમણે કહ્યું કે તેમના ઉપર ભરૂચ જિલ્લામાં જે ખોટા કેસો કરવામાં આવ્યા છે તેના કારણે તેઓ લોકોના અવાજ દબાવવાનો પ્રયાસ પોલીસ કરતી હોય, સરકાર કરતી હોય, તે પ્રકારની વાત તેમણે મૂકી છે અને જણાવ્યું છે કે આ પ્રકારની લોકો માટે હું લડત ચલાવતો રહીશ ને આ પ્રકારના ખોટા કેસોથી હું ડરવાનો નથી. ને તેમણે હવે સરકાર સામે મોરચો પણ ખોલી દીધો છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.